પીપળી બજાર વિસ્તારમાં એક કરિયાણાના વેપારીની દુકાનમાં પાણી ઘૂસી જતો, વેપારીનો માલ પલળી જતો વેપારીને માથે હાથ ધરીને રોવાનો વારો આવે છે, જેમાં સાઠંબા નગરમાં ભર ચોમાસે કોન્ટ્રાક્ટરે આરસીસી માર્ગનું નિર્માણ કરવાનું ચાલુ કરતો પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ગામમાં પાણી ઘૂસવા, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. એણે કોન્ટ્રાક્ટરે જૂના માર્ગની નવું લેવલિંગ ન કરતો દુકાનોમાં પાણી ઘૂસવાના પરિસ્થિતિ સર્જાઈ છે. કોન્ટ્રાક્ટર અને વહીવટીતંત્રની આ અણઆવડત છતી થઈ છે. સાઠંબા નગરમાં પ્રવેશવાના બંને માર્ગો પર કોન્ટ્રાક્ટરે રેતી કપચીના ઢગલા કરી દેતો ત્યાં ગામમાં પ્રવેશવાના બંને માર્ગ બંધ થઈ ગયા છે અને એના લીધે વરસાદી પાણી અવરોધાતો તળાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પંચાયત વિસ્તારમાં પાણીના તળાવ સર્જાયા છે.